सदगुरु निष्कुणानंद स्वामी रचित काव्य संग्रह है सार सिद्धि कड़वो आया 44। स्वामी सहजानंद जय जने सेवाजी। स्वामी सहजानंद जय जने सेवा એટલે જેને સેવા કરી તેને ન રહ્યું કાંઈ કરવાનું કહેવાજી। તેને મોક્ષના માર્ગમાં પછી કાંઈ કરવાનું બાકી રહેતું નથી ને પૂરું થઈ ગયું। સૌ પરી શિરોમણી મેળા હરી એવાજી। બધાયની ઉપર શિરોમણી એવા આ સ્વામી શ્રી હરિ સહજાનંદ સ્વામી મેળા। એવી નથી ઉપમા એને બીજી દેવાજી। સ્વામિનારાયણ ભગવાન એટલે કે સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજ છપૈયા વાલે ઘનશ્યામ પાંડે અરે ભાઈ એને બીજી કોઈ ઉપમા દેવા જેવી છે જ નહીં। હવે એવા સૌની ઉપર શિરોમણી શ્રી હરિ એથી ઉપર નથી બીજું કોઈ, એની જોડ નથી આના જેવા એવા સહજાનંદ સ્વામી જેને મેળા, જેને એની સેવા કરી, જેને એની પૂજા કરી, જેને એનો આશરો કર્યો, જેના નામના જેને ધૂન ભજન કથા વાર્તા કીર્તન કર્યા, એને હવે પોતાના આત્યંતિક કલ્યાણ માટે કરવાનું બીજું કાંઈ બાકી નથી, બધું પૂરું થઈ ગયું। હા, એને ભારત ભૂમિના બધા તીર્થોની યાત્રા પૂરી થઈ ગઈ। શાસ્ત્રમાં બતાવેલા વ્રતો એ બધા વ્રતો એને પૂરા થઈ ગયા। જેટલી પ્રકારના દાન દેવાય એ બધા દાન એને પૂરા થઈ ગયા। હા, ભલે આપણા ખિસ્સામાં 5 પૈસા ન હોય તો બધા જે દાન કહેવાય બધા દાન પૂરા થઈ ગયા। ક્યારે? સહજાનંદ સ્વામીની સેવા પૂજા કરવાથી। સ્વામિનારાયણ ભગવાનનો અડગ નિશ્ચય, અડગ આશરો કર્યો જેને, અને એના નામનું જેને ભજન ભક્તિ કથા વાર્તા કીર્તન કર્યા, એને મોક્ષની બાબતમાં કાંઈ બાકી રહેતું નથી। ઓલ અવર બધું જ સંપૂર્ણ થઈ ગયું। એવી આ જબરી કથા છે। ઉપમા નથી એવી આપવા, જોઈ જોઈ જોયું જરૂર, 14 લોકમાં જોયું ચિંતવી, એ સમાન ન સમજાણું પૂર। 14 લોકમાં નથી આના જેવું બીજું કઈ છે? જો 14 લોકમાં જોયું ચિંતવી, એ સમાન બીજું નથી કાંઈ। ઉપમા નથી એવી આપવા, સહજાનંદ સ્વામીની સમાન તુલનામાં કોઈ નથી। અનેક તન ધરી હરી વિચેરા વસુંધરા માઈ, એના મળેલ તપાસ્યા સુખ પાયમાં ન પાયમાં કાંઈ। અનેક તન ધરી હરી વિચરા વસુંધરા પૃથ્વીમાં, વસુંધરા પૃથ્વીમાં વિચરા, તેના મળેલા તપાસ્યા સુખ પાયમાં કોઈ ન પાયમાં હોય। હા, એવું છે। આજની તો અલેખે વાત છે, અઢળ ઢેડા છે અલબેલ, હેડા મેડા હરી હેતે કરી, વળી ભારી રંગડાની રેલા। આજની વાત અલેખે છે, લખી ન શકાય, વર્ણવી ન શકાય, લખી ન શકાય ને વર્ણવી ન શકાય તો એ કેવી વાત? મૂંગો માણસ હોય, મૂંગો માણસ, બરાબર, અને એને કોઈ સરસ મજાનો કોઈ આનંદ મળી ગયો જોવાનું, એ બોલી શકતો નથી, બાકી જોઈ શકે છે, ખાઈ શકે છે, બધો આનંદ વ્યક્ત, આનંદ અનુભવે છે, પણ આનંદ વ્યક્ત કેમ કરવો? એને આનંદ વ્યક્ત કરવો કેમ? હા હા હા, આજ તો કોઈ ખાવાનું મળ્યું છે, અથવા તેમ કહે ઓહો આજ તો કોઈ જોવાનું મળ્યું છે, આજ તો કોઈ રમવાનું મળ્યું છે, એ આનંદ વ્યક્ત કરે કેમ? એવી પોઝિશન આપણી બધાની છે। શું કીધું સ્વામીએ? આજની તો વાત અલેખે છે, અઢળ ઢેડા છે અલબેલ। સ્વામિનારાયણ ભગવાન આપણી ઉપર અઢળક ઢેડા છે, અઢળક ઢેડા છે, અઢળક ઢેડા છે। બોલો એ શું વાત કરવી?
વળી તમને પ્રશ્ન ન થાય પણ હું તમને પ્રશ્ન કરું, સ્વામિનારાયણ ભગવાન આપણે કોઈ અઢળક જેથી શું આપને આપી દીધું છે? આપણે તો સાયકલ લઈને આવી જાય છે, કાંઈ નથી, બે પૈડા વાહન નથી. હા, શું આપને એટલું બધું આપી દીધું છે જે અઢળક ઢેડા છે? તેમાં લખ્યું એ ખોટું તો બસ મેળવું નથી કાંઈ. એ મેળવું હોય કે ન મેળવું હોય, વાહન મળે કે મકાન મળે, સારા સોફા સેટ મળે કે સારી વૈભવી બધી અનુકૂળતાઓ જ મળે, એ બધી આ લોકનું છે ને આઈને પેલું રહેવાનું છે. આપણને મોટા મોટું શું આપ્યું છે ખબર છે? ભક્તિ આપી, અને ભક્તિ કરવાની સાનુકૂળતા બધી આપી, અને આપણને કેટલા મોટા કર્યા, કેટલા મોટા કર્યા, કેટલા મોટા કર્યા. તમને એક દ્રષ્ટાંત દઉં, આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી, એની કદાચ ને રાજકોટમાં મુલાકાત થઈ હોય, રાજકોટમાં એનું આગમન થયું હોય, અને ભવ્યથી ભવ્ય એ સરસ એને સભાનું આયોજન થયું હોય, મોટું સ્ટેજ હોય, બેઠકો ગોઠવાની હોય, અને સભામાં આપણે પણ ગયા હોય, અને આપણી ઉપર નજર પડી જાય, અને નામ ભલે ન આવડતું હોય પણ આપણે સામો આંખનો ઇશારો કરીને આંગળી કરે આમ કરે બોલાવે, અને એની પાસે બાજુની ખુરશી આપણે બેસાડે. બોલો, આપને કઈ આપ્યું એને? ગાડી નથી આપ્યું, બંગલો નથી આપ્યું, બીજું કઈ નથી આપ્યું, 5 કિલો ચોખાઈ નથી આપ્યા, 5 કિલો ઘઉં મગફળી કશું નથી આપ્યું, પણ આપણે એની બાજુમાં બેસાડે, કઈ બેસો મારે કામ છે તમારું. પછી પૂછે શું કરો છો? હવે તો અમે સામાન્ય નિવૃત્તિ કરાવી છે, તો કઈ મજૂરી કરી છે, કામ છે. એમ છે. હા, શરીર સારું છે ને? તો કે હા, શરીર સારું છે, વાંધો નથી. બીજું બધું કેમ છે? આટલું જ પૂછે, બીજું કાંઈ ન પૂછે. પાછું બેસાડ્યા હોય એવો, અને કેમેરા વાળા બધા મંડી પીડ્યા હોય, ફોટા વિડીયો શૂટિંગ. બોલો તમે કેટલો આનંદ થાય? એને તમને પાણીનો એક ગ્લાસ પણ આપ્યો નથી, આનંદ કેટલો થાય? સાચું બોલો. આમ છાતી ફાટમ ફાટ થયો થાય. આ આપણે એવું થયું છે. શું થયું? અનંત કોટી બ્રહ્માંડ એના સર્જક એવા પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન, એના આપણે આશ્રિત થયા, એટલે આપણો હોદ્દો ક્યાં આવ્યો? રાજા પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, અને રાણી આપણે બન્યા. સ્વામિનારાયણ ભગવાન એ રાજાધિરાજ, અને એની રાણી તરીકે આપણે આ આપણને મળ્યું છે. બોલો, આ આપણને મળ્યું છે. વચનામૃત ગ્રંથના મધ્ય પ્રકરણનું 22મું એમ કે છે કે રાજા અને રાણી, બરાબર, જેટલું રાજામાં રાજ, રાજાનું રાજ, એટલું રાણીનું રાજ. બોલો, ભક્ત છે ને એ રાણીની જગ્યાએ છે, સંત છે ને એ રાણીની જગ્યાએ છે, અને ભગવાન રાજાની જગ્યાએ છે. તો હવે બોલો, આપ્યું કે નથી આપ્યું? કાંઈ કેવું પોતાની પાસે બેસાડી દીધા આપણે? હે તો પછી હવે આપણે ભગત નો કહેવાતા હોય, ગળામાં કંઠી ન હોય, વાર પર બે મંદિરે ડોકું કાઢવા આવતા હોય, અને તિલક ચાંદલો કે પૂજા પાઠ કાંઈ ન હોય, બરાબર, અને આપણે કંઈક ભગત તમે શું ભાઈ અમે ભગત તો કાંઈ ઠીક છે, ક્યાંથી આવીશ, મહિનામાં 3 વખત આવી છે મંદિરે. હા, તો પછી એની વાત જુદી, મહિનામાં નહીં, વર્ષમાં 3 વખત, એની વાત જુદી. પછી બાકી આપણે રાત્રિ દિવસ એનું ભજન કરી છે, નામ રટન કરી છે, જેના કહેવાય છે તમે કોના આશ્રિત? તમે સ્વામિનારાયણના આશ્રિત. તમે કોના ભગત? તમે સ્વામિનારાયણના ભગત. બોલો, રાણીની જગ્યાએ આપણે બેસાડી દીધા, રાણીની જગ્યાએ. બોલો, હરિવર વરી હરિતુલ્ય થયા. બોલો, આ એવી વાત છે. એટલે ભગવાને બધું આપણે આપી દીધું.
જો હજી તમને કહું, તમને પૂછું, બીજા કોઈ નહીં, એક તમને ને તમને ને હરિભાઈ તેમને પૂછું, તમે ગંગાજીની યાત્રા કરી છે? તમને નથી પૂછું, તમને નથી પૂછું, આ બેને પૂછું, તમે ગંગાજીની યાત્રા કરી છે? નથી કરી. તમે ગોકુળ મથુરા વૃંદાવન ગયા છો? નથી ગયા. તમે કાશી અલ્હાબાદ પ્રયાગ ગયા છો? નથી ગયા. તમે બદ્રીનારાયણ ગયા છો? નથી ગયા. તમે પુલાશ્રમ ગયા છો? નથી ગયા. તમે પછી શું કહેવાય અમરનાથ ગયા છો? નથી ગયા. તમે કોઈ તપ કર્યા છે મોટા મોટા, ચાંદ્રાયણ ધારણા પાણા? નથી કર્યા. તમે એકાદશી નકોરડાયા કાંઈ ખાધા પીધા વગર એકાદશી કરી છે? નથી કરી. તો તમે શું કર્યું છે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ આટલું બોલો. આ કાંઈ નથી કર્યું ને. તો હવે તમારા કલ્યાણમાં કઈ બાકી છે ખરું? બોલો. જો ના પાડે કલ્યાણમાં કઈ બાકી નથી. આ કેના જેવું છે? આ બધું ખોટું છે એવું નથી કે સમજો, સમજો હરકાય. તમને આપી દે બાજરાનો રોટલો, શું? બાજરાનો રોટલો તાવડી ઉતરો ને ગરમમાં ગરમ, હો હા, અને આપી દે 200 ગ્રામ જેટલો ઓલું શું કહેવાય ગોળ, અને અંદર 100 ગ્રામ ઘી. આપણે ક્યાં દેવું છે? નામ લેવું શું વાંધો? બાજરાનો રોટલો બરાબર, અને ઘી ગોળ, બીજું કાંઈ નહીં. તો 200-250 ગ્રામ ગોળ હોય અને અંદર 100 ગ્રામ ઘી હોય, આંગળી નાખીને ઢીલો ગોળ હલાવીને એટલું બધું કરી દીધું હોય, અને બાજરાનો રોટલો, બીજું કાંઈ નહીં, અને છાશ હોય, એટલે જલ્દી ઉતરી જાય. પેટ ભરાય કે ન ભરાય? ભૂખ જાય કે ન જાય? આ ગામડાનો ખોરાક છે ભાઈ. હો હા, ત્યાં દાળ ભાત જોતા ગામડામાં એ લગ્ન પ્રસંગ વિવાહ પ્રસંગ હોય તેથી કોક દી વરમાં એકાદી 2 વખત દાળ ભાત મળતા હોય. એ તમને કહું હાવ સાચું. ગુરુકુળમાં આવ્યો ને એટલે દાળ ભાત બધા હારે પેલા પીરસી દે. થાળી હોય જમવાની, ગામડામાં પાટલા ઉપર રોટલો રાખીને એક વાટકામાં શાક હોય, અને થાળીમાં જમવાનો આવ્યો. બેસવાની પારી ઊંચી હતી અને થાળી નીચે રાખવાની હતી. એટલે પેલા મેં કીધું આ આમ અવરું કેમ? નકર પાટલો ઊંચો હોય, આપણે જમવાનો પાટલો હોય કોઈ આગળ, બરાબર ને, નીચે બેઠા હોય તો આ તો બેસવાનું ઊંચે અને થાળી નીચે રાખવાની, આ તો અવરું. પછી એમાં ભાત પીરસાનો. હવે આ ભાતને ખાવો કેમ? ભાતને ખાવો કેમ? દાળ ને ભાત ભેગા કરવાની ખબર નહોતી. તેનું શાક રોટલી બધું હોય ને એ ભેગા ભેગા ભાતે લેતા જાય. પણ ભાત લાગે હાવ મોરા. મોરા મોરા ખાવાના છે એટલે પીરસા એટલે ખાવાના હોય. જે હોય તે મારે કેવું એમ છે, બાજરાનો રોટલો, ગોળ, ઘી અને છાશ ખાય તો ભૂખ જાય કે રહ્યા? વહી જાય ને, ભૂખ વહી જાય ને, બરાબર. પછી અથાણું હોય, પાપડ હોય, મરચું હોય, આ બધું ઠેલો કહેવાય. એ કાંઈ કોડિયા ભરી ભરી ન ખવાય, બરાબર. પણ ભૂખ વહી જાય ખરી એનાથી. આ તમે પાપડ તમને 10 દીધે ભૂખ વહી જાય? વાટકો ભરીને અથાણું આપી દે ભૂખ વહી જાય? કયો એ કઈ ખવાય નહીં, વાટકો ભરે ને ભૂખાઈ ન જાય. એમ આ બધું તપ જપ વ્રત તીર્થ યાત્રા યજ્ઞ આ બધું જે કરો ને એ બધું અથાણા પાપડની જગ્યાએ છે. મોક્ષ માટે તેની ભક્તિ છે, એનો આશરો છે, એનું ભજન છે. એ ભજન તો અહીંયા બેઠા થાય, ઘેર બેઠા થાય, જાત્રામાં ગયા હો તો ત્યાં થાય, ન ગયા હો તો ઘર બેઠા બધું થાય. મોક્ષની બાબતમાં કાંઈ બાકી નથી. એટલે આપણે બધું આપી દીધું છે, બધું આપી દીધું છે. બોલો. હવે આ જાત્રાઓ તીર્થો બધે એમ ચાલો આપણે જવું છે હરિદ્વાર, હાલો જવું છે ઋષિકેશ, હાલો જવું છે અમરકંટક, હાલો અમરનાથ, હાલો જવું છે આપણે પુલાશ્રમ. એ કોણ જાય ખબર છે? કોણ જાય? એ જેની પાસે સગવડતા હોય ને એ જાય. સગવડતા છે ને, હા સમજી ગયા ને, સગવડતા છે ને એ જાય. અને અત્યારે તો માણસોના ખાતા ખોટા કારણ ધોળા કરી પૈસો 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 કરે છે અને પછી જાત્રાએ જાય છે. એમાં ક્યાં વાંધો? ભલે જાય,
કોઈ સાચા કે પૈસા જાત્રા જાય, કોઈ ખોટા પૈસા કરીને ભેગા જાત્રા જાય છે, બધું ભેગું હાલતું હોય. આજથી તમારી બધાની મોટી ઉંમર છે, આજથી 50-60 વર્ષ પહેલા આટલું જાત્રાનો માહોલ હતો? કોઈ નહોતા ગયા. એ વડતાલી ગયા હોય જિંદગીમાં 1 કે 2 વખત, તો એવા એવા હરિભક્તો બધા બોલતા ચાલતા ભગવાનના ધામમાં પહોંચી ગયા છે. હા, ભગવાનના ધામમાં પહોંચી ગયા છે. આ બધું તો અથાણા પાપડની જગ્યાએ છે. સૌ મોઢાને સારું લાગે અથાણું હોય તો, પાપડ હોય તો કોળિયો સારો જાય, બાકી બીજું. હા, એમ ભગવાને મોક્ષની બાબતમાં બધું આપણને આપી દીધું છે, કાંઈ બાકી રાખ્યું નથી. બધું એટલે શું આપ્યું? જો બધું એટલે કોઈ રાજા કે મોટા શેઠ સાહુકાર હોય અને એને અંતિમ ઘડીઓ હોય, પછી એના વારસદાર કોઈ હોય અથવા ન હોય, પણ કોકને વારસદાર કરી લીધો હોય અને પછી કે લે આ બધું મારું, આ બુક ચોપડીમાં બધું લખેલું છે, બધું વારસાગત બધું, એ આ ચોપડી એક તને હું આપી દઉં છું. એટલે આ બધી મિલકત તારી થઈ ગઈ. બરાબર? તે ગાડી બંગલા જે કઈ વારસદાર ધંધા રોજગાર બધું કઈ એના હાથમાં બધું આપે છે. એક બુકમાં બધું લખ્યું છે, એ બુક જ હાથમાં આપી દીધી એટલે બધું આવી ગયું. ન આવી ગયું? બધું વારસામાં આવી ગયું ને. એમ સ્વામિનારાયણ ભગવાને પોતાનું સ્વરૂપ આપણને આપી દીધું છે. બસ મારા સ્વરૂપનો આશરો કરજો, મારું ભજન કરજો, જાઓ મારો આશરો, મારી નિષ્ઠા રાખજો. આ બધું આપી દીધું આપણને વારસામાં. કહેવાય એ નંદ સંતો લલકારી લલકારી બોલતા હતા કે તપરે તીરથમાં હું કઈ નવ જાણું, સહેજ સહેજ રે હું તો સુખડા રે માણું. ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરધામ નાવાસી. આનંદ અંગે નમાય મારી બેની, એ હરિવાર ભેટતા લજારે શાની. નિરખી નારાયણ મૂર્તિ જ્યારે, ત્રિવિધિતાપ ટળા મારા ત્યારે. આનંદ અંગે નમાય મારી દેવી, હરિવાર ભેટતા લજારે શાની. એ હરિવાર ભેટતા લજારે શાની. બધું એક ભગવાને પોતાનું સ્વરૂપ આપને આપ્યું છે, બીજું કાંઈ નથી આપ્યું. એ સ્વરૂપ આપ્યું એટલે અબજોની મિલકત જેમ વારસામાં આપી દે એના દીકરાને, બરાબર, એ મિલકત બધી એના છોકરા નામની થઈ ગઈ. આપણે તો અબજોને કરતા અનંત 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 ગણું વધારે ભગવાને આપણે આપ્યું છે. હા, એની મૂર્તિ આપણે આપી દીધી. મૂર્તિઓ બીજું કાંઈ નથી આપ્યું, મૂર્તિ આપી દીધી. મૂર્તિ કે મારી મૂર્તિ છે ને ચિંતામણી સમાન છે કે બોલો. આપણે ચિંતામણી વાતો ઘણી વાર કરી દીધી છે, બોલો. એટલે અહીંયા સ્વામી લખે છે, હા, આજની તો અલેખે વાત છે, અઢળ ધેડા છે અલબેલ, એ હૈડા મેડા હરી હેતે કરી વળી ભારી રંગડાની રેલા. વારી છે રંગડાની રેલો. હા, એ રંગડાની રેલ વાળી છે ને, અમુક અમુક શબ્દો આવે ને પછી મારે ન બોલવું હોય ને રહી શકાતું નથી. એટલે હવે આ રંગડાની રેલો છે ને, રંગડાની રેલ વાળી દીધો. પુરુષોત્તમ પ્રકાશ, ઓહો હો, એમાં જે સ્વામીએ ઠાણી ઠાણી મહારાજનો મહિમા હો, ઠાણી ઠાણી ભરી દીધો છો. હા, કંઈક માલ સામાન ભરતા હોય અને પછી હમા એમ ન હોય અને બધા ઠાણી 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 કેમ ભરે, એમ ભરી દીધો. હા,
અમૃતના સિંધુ ઉલટાવે રંગડાની વારી છે વેલા પુરુષોત્તમ પ્રગતિ રે. જો આ કથા વખાણ માટે નથી કરતો, કાંઈ જોઈને આવતો નથી. શું પુસ્તક છે એ અહીંયા પીડ્યું છે, અહીંયા એક પુસ્તક છે પછી ખોલતો નથી. અહીંયા આવી કથા શરૂ થાય છે અને પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી આ બધું બોલાવે છે. બીજાને ખાલી આ પુસ્તકો રાખ્યા છે, ખોલીને સીધી કથા શરૂ કરી દેવાની. આ બધું સ્વામિનારાયણ ભગવાન પોતે બોલાવે છે. અમૃતના સિંધુ ઉલટા, બોલો ઉલટા એટલે દરિયામાં સુનામી આવે. વાત કરી હતી 2 દી પહેલા કે ઓલા આજથી લગભગ સમજો ને 14-15ની સાલમાં કે 13-14ની સાલમાં સુનામી આવી હતી મદ્રાસમાં, ચેન્નાઈ. તો એ કે 35 ફૂટ સુધી દરિયો શહેરમાં ઘૂસી ગયો. શહેરની અંદર 35 ફૂટ પાણી ભરાઈ ગયા. આ યાના હરિભક્તો કેતા વાત કરતા, એ સાંભળી કહું છું, મેં જોયું નથી. ખૂબ ખાના ખરાબી થઈ ગયેલી સુનામી. લાજ આશરે સમજી જો ને 20 વર્ષના વાણા વાઈ ગયા કહેવાય, 20 એમ દરિયો ઉલટો એટલે સુનામી એટલે ઉલટો સમજાનો. એટલે ઉલટો એટલે સમજો તમારે ઘરમાં વાત તમે કરી દઉં. બોલો ચા મૂકવું હોય ઉભરો આવે અથવા તો દૂધ મૂકવું હોય તપેલીમાં 1 લીટર, બરાબર, અને ઉભરો આવે આખી તપેલી ભરાઈ જાય. આજ સવારે મારે તપેલી ભરાઈ ગઈ, હું પાણી ઉભો તો મારું ધ્યાન બીજા તપેલી આખી ભરાઈ ગઈ. પછી જે થયું તે થયું. આ પછી સાફ કર્યું, બધું શું કરવું? હા, તપેલી આખી ભરાઈ ગઈ. મેં કીધું દૂધ તો લેવું તો આટલું બધું, આટલું ક્યાંથી આવી પડ્યું? ખબર નહીં ક્યાંથી આવી પડ્યું. તપેલી બહાર વહી ગયું. પછી કીધું આ સેવા વધી કે સાફ કરવું કીધું. અહીંયા અમૃતના સિંધુ ઉલટા અને રંગડાની વાર દીધી રેલો. ઓહો, નિર્ભયની નોબત વાગી ગઈ. તમે નિર્ભય થઈ ગયા, નિર્ભય થઈ ગયા, નિર્ભય થઈ ગયા. હવે તમારી માટે જમદૂતનો ભય નથી, જન્મ અને મરણનો ભય નથી, કાળ કર્મ અને માયાનો ભય નથી, કોઈનો ભય તમારી માથે નથી આવ્યા. કોઈનો ભય નથી હો. હા, એવી વાત છે. વચનામૃત જો તમારી કૃપાથી મળી જાય તો બોલું. હા, કે ભગવાનના ભક્તો પર કાળ કર્મ અને માયાનો ભય નથી, એ વાત તો કીધું. પણ મધ્યનું 21મું છે જો મળી જાય તો સમજા ને. વચનામૃત તો મેળવું પણ વાત મળી જાય તો સમજા ને. હા, નહીં મળે, અમારે દેખાતું ના, ન મળ્યું. હા, કે બરાબર જો ના, હવે મારે જવું પડશે છેલ્લાના 21માં. વાત જોરદાર મહારાજ કરી છે, સમજા. શબ્દો મને યાદ નથી આવતા, વાત મને યાદ દેખાય, સમજા. હા, શ્વેત દીપના મુક્તોની વાત કરી છે. વાત આમ મોઢે દેખાય છે પણ આમાં મળતી નથી. કાંઈ વાંધો નહીં, ન મળે તો. હા, બીજી વાત તો આમાં એ નથી આવી. કાંઈ વાંધો નહીં, હાલો પછી બધું મળી જાય એવું ન હોય, ક્યારેક ન મળે. શ્વેત દીપના મુક્તો એમ કરી અને એની માથે કાળ કર્મ માયાનો ભય નથી. તો આપણે તો એનાથી ઊંચી સ્થિતિના છીએ. શ્વેતદીપ, બદ્રિકાશ્રમ અને અક્ષરધામ. બોલો, અક્ષરધામના લાયક પાત્ર આપણે છીએ. તો આપણી ઉપર કાળ કર્મ માયાનો ભય ક્યાં ગયો? નિર્ભયની નોબત વાગી, ભય નથી બિલકુલ કોઈનો. હવે આગળ આજની તો અલેખે વાત છે. અઢળ અઢેડા છે અલબેલ, હૈડા મેળા હરી તે કરી
વળી ભારી રંગડાની રેલા હૈડા મેળા હો હેતે કરી હો. એ નિષ્કુળાન સામે અમુક તો પોતાનો સ્વ આનંદ અને સ્વાનુભૂતિ પણ એમાં આમાં મૂકી દીધા હૈડા મેળા હોય એવો મારણ સાથે. કોઈ સખા ભાવે, કોઈ ગુરુ ભાવે, કોઈ માતા અને પુત્ર એના જે સંબંધ એવા ભાવથી ભગવાન સાથે બધા રહ્યા હો. હા, જયમાં રયમાં જોડે રહ્યા દયા કરે દીન દયાળ સમય સમય સુખ આપ્યા કાપ્યા દુઃખ વિશાળ. જયમાં રયમાં જોડે રહ્યા દયા કરે દીન દયાળ સમય સમય સુખ આપ્યા ને કાપ્યા દુઃખ વિશાળ. બોલો, વિશાળ દુઃખ કાપી નાખ્યો, જબરજસ્ત દુઃખ હતા. આજે જગતના જીવ છે ને, જેને ભગવાનનો આશરો નથી એવા જગતના જીવ છે ને, એને માથે કેવા કેવા દુઃખો છે. બોલો, એને એક જન્મ નથી, અનંત જન્મ છે. એક જન્મ નથી, અનંત જન્મ છે. એ જન્મવું મરવું, જન્મવું મરવું, ક્યાં જન્મ ક્યાં મરે કાંઈ નક્કી નથી બધું. બોલો, જ્યાં જ્યાં જાય છે ને જન્મ ધરીને ત્યાં દુઃખ ને બધી દુઃખ જ છે. આ આપણું કેવું થયું ખબર છે? આપણું કેવું થયું તમને ખબર હોય તો 5 કે 6 વર્ષ પહેલા સુરતમાં ઓલા ટ્યુશન ક્લાસમાં છોકરા ભણતા હતા અને અગ્નિ લાગ્યો હતો. એ ઘણા બધા છોકરા બિચારા, ભગવાન એનું સારું કરે, સદગતિ આપે, ખબર છે ને. હવે માનો કે એવી રીતે ક્યાંક મકાનમાં અગ્નિ લાગ્યો હોય, બરાબર, અને માણસો દોડામ કરતા હોય, કોઈ નીકળવા મળે અને એમાં કોઈ હિંમત કરી અને બળતામાંથી કોઈ માણસ બાવડ ખેંચી લે. અગ્નિ લાગ્યો હોય, બળતામાંથી બાવડ ખેંચી લે, અથવા કોઈ નદીમાં પૂર આવ્યું હોય અને ત્રણ જાતો હોય કે જાય પકડો પકડો પકડો, કાઢો કાઢો, બચાવો બચાવો, ત્યાં આગળ કોઈ ઊભા હોય અને એ જમ્પ મારી નદીમાં તરતા આવડતું હોય અને ફર્સ્ટ એક બાવડ પકડી એક બાઈને ખેંચી લે ને, એમ આપણે ખેંચી લીધા છો. બાય જાલીને કાઢી લીધી બારણે રે લોલ, એ નહીં તો વહી જાતા ક્યાંય ની ક્યાંય લબેલે, ધર્મ કુંવર ને જાવો વારણે રે લોલ. બાય જાલીને કાઢી લીધી બારણે, નહીતર ક્યાં વહી જાત ને દરિયા ભેગા થઈ જાય હોળના ભાવમાં. હા હા, આપણે કાઢી લીધા છે ભગવાને, બાવડું પકડી ખેંચી લીધા. હા, હવે કેટલું દુઃખ પડવાનું હતું અંદર ગયા પછી એ કઈ ખબર છે? એ અનુભવ તો નથી થવાનો, પણ એટલું ખબર કે આપણે એમાં ગયા હોત તો જીવન પૂરું થઈ ગયું હોત. એનું જીવન પૂરું થઈ ગયું એટલે એનું પછી ક્યાં જાય એ તો કોને ખબર છે. પણ વાહેના માતા પિતાને કેટલી દુઃખના ડુંગર એના માતા પિતા પુત્ર પરિવાર જે બધા હોય ને એને બધું આ એ પૂછી જોજો. પેલા નવ ઇસ્કોન મંદિરના પેલા બ્રિજ ઉપર વહી ગયા, પેલા આવડા મોરબીના બ્રિજ ઉપર વહી ગયા, એને પાછળ પરિવાર છે ને પૂછજો જો જે કોઈ વહીતા હોય ને કેવા દુઃખ. જુવાન જો દીકરો હોય એકને કમાવા જવો હોય અને વહી જાય, લગ્ન થયા હોય અને તરત વહી જાય, બધો કારભાર એની માથે વહી જાય, અથવા માતા પિતા એમાં વહી ગયા છે જે કોઈ ગઈ એટલે જે પાછળ રહ્યા એને કેવા દુઃખ. એમ આપણે એવું હતું. હા, એટલે ભગવાને આપણે બચાવી લીધા છે, ઉગાડી લીધા છે. હા, એ ઓલા કીર્તનમાં કીધું છે, આજ પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ, એ કાંઈ કહ્યા માના રે વાત મારી બેની, પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ, એ પ્રગટ હરી
મુજને મેળારે લોલ એ કાઈ કહ્યા માનાવે વાત મારી બેની આજ દિન બંધુ અઢળક ઘડા રે લોલ એ પોતે પુરુષોત્તમ સાક્ષાત મારી બેની પ્રગટ હરી મુજને મેળા રે લોલ એ પ્રેમાનંદ નો સ્વામી આજ શ્રી હરિ રે લોલ એ મુક્તિ આપી કારે ભાવ પાર એ મુક્તિ આપી કારે ભાવ પાર મારી બેની પ્રગટ હરી મુજને મેળા રે લોલ પ્રેમાનંદ નો સ્વામી આજ શ્રી હરિ એ શ્રી હરિ કોણ છે તો બીજા પદમાં સ્વામી કહે છે મોક્ષ પતિ કુંવર ભક્તિ ધર્મ નારે લોલ એ હરે કૃષ્ણ નારાયણ નામ અવિનાશી પ્રગટ હરે મુજને મેળા રે લોલ મોક્ષપતિ કુંવર ભક્તિ ધર્મના મોક્ષપતિ કોણ છે તો ધર્મદેવ ભક્તિ માતાના પુત્ર હરિકૃષ્ણ મહારાજ હરિકૃષ્ણ નારાયણ નામ આજ મોક્ષ આપવાને આવ્યા શેના માટે આવ્યા છે કેવળ મોક્ષ આપવાને આવ્યા છે બોલો મોક્ષ આજ મોક્ષ આપવાને આવ્યા રે લોલ એ બ્રહ્મ મોલવાસે હરે રાય અવિનાશી પ્રભુ એ પ્રગટ હરે મુજને મેળા રે લોલ એકલા નથી એવા એ મોટા મુક્ત મુનિ સાથે લાવ્યા રે લોલ એ જેના દર્શન કરે પાપ જાય એ જેના દર્શન કરે પાપ જાય અવિનાશી પ્રભુ પ્રગટ હરે મુજને મેળા રે લોલ તેણે મુક્તિના દ્વાર ઉઘાડ્યા નર નારીને દેવા નિજ ધામ દ્વાર ઉઘાડી દીધા એ આવો 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 બધા મુક્ત સમાજ આવો કે આ કથાઓ સંતો જે કઈ લખી છે કીર્તનની રચનાઓ જે કઈ કરી છે પછી એક પંક્તિ આવે છે બબે એ પંક્તિ એટલી બધી જોરદાર સામે કીધી છે એ ત્રણ પંક્તિ વાંચી અને પછી આપણે આગળની કથા ચાલુ કરું ત્રણ પંક્તિ એવી છે જન્મ મૃત્યુના ભય થકી છૂટવા રે લોલ એ શરણે આવો મુમુક્ષુ જન આપણે બધા મુમુક્ષુ છીએ જન્મ મૃત્યુના ભયથી છૂટવું હોય તો આવો પછી કે છે એ સીધ જાવો છો બીજે શિર કૂટવા રે લોલ એ માથું ફોડવા જાવ છું શું કામ બીજે અહીંયા આવો સીધ જાવો છો બીજે શિર કૂટવા રે લોલ એ યા તો તરત થાશો પાવન નર નારી એ બે જણ આવો અહીંયા કઈ ઘણા એમ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓનું અપમાન છે અરે અપમાન નથી અહીં બે ને બોલાવ્યા જો નર નારી આવો જેને જોઈ તે મોક્ષ માગવા પછી કે છે સ્વામી થોડો અકળાઈ ગયા હોય આટલું બધું કહ્યું ન હોય મને કોક નહીં માનતા હોય સ્વામી પ્રેમાનંદ સ્વામી થોડો અકળાઈ ગયા એટલે શું કીધું એ ભૂંડાવ સિદ્ધને ભટકો છો મત પંથ મારે લોલ એ ભૂંડાવ સિદ્ધને ભટકો છો મત પંથ મારે એ આવો સત્સંગ મેલીને મોક્ષ રૂપ આવો સત્સંગ મોક્ષ રૂપ છે એ મૂકીને બીજે શું કર જાવ છો અહીંયા આવો ને તરત પાવન થશે તમે કે પછી કે છે આણો પ્રેમે પ્રતીતિ સાચા સંતમાં ખાસે મોક્ષ અતિશય અનુ પાકું સાચા સંતમાં પ્રતીતિ આણો એની વાતને સાંભળો એની વાતને સત્ય કરીને માનો એની વાતમાં વિશ્વાસ રાખો ત્રણને બે હાથ જેટલો વિશ્વાસ રાખજો ત્રણને બે પાંચ નથી આપણી વાતમાં આવતું ક્યારે ત્રણને બે હાથ જેટલો વિશ્વાસ રાખવાનો મારે હાથ કાઢીને કબૂલ આમ તમારે કહેવાનું
તેમને બી હાથ કેવી રીતે થાય? ગણિત વાળા આમ મથી મળે તોય ન થાય. તો પછી તમે તેમને બી હાથ કેવું એ કેમ થાય એ મારે જોવાનું નહીં. તમે કીધું કે થાય એટલે થાય, બસ મારા વિશ્વાસથી કહેવાનું છે. હા, આટલો વિશ્વાસ રાખવાનો. હા, જુઓ આંખ ઉઘાડીને વિવેકની સિદ્ધ કરો. ગોળ ને ખોળ બધું એક ન કરો તમે. હા, હવે જે સદાચારના નિયમનું પાલન કરતા હોય, અષ્ટાંગ બ્રહ્મચર્યનું પાલન કરતા હોય, બરાબર, સદાચાર, અષ્ટાંગ બ્રહ્મચર્ય આ બધા નિયમોનું પાલન કરતા હોય, 5 વર્તમાનનું પાલન કરતા હોય, એ સંતો અને બીજા બધાય કાંઈ નિયમ ધર્મ ધડો ન હોય, વ્યસન ફેશનમાં ફસાઈ ગયા હોય, હા બોલો, અને એ તમે બધા હરખા માનો. મોક્ષ હશે ને 5 વર્તમાન પાડતા હોય ને એની પાસે છે, સમજો. શું વ્યસન ફેશનમાં ફસાઈ ગયા હોય ને ત્યાં વ્યસન દરેક પ્રકારના વ્યસન, કેટલાય વ્યસન છે. હા, એકાદશી નો આવતી રહેવાની, પૂનમ અમાસ પૂનમનું કંઈ આવતું ન હોય, બોલો, જન્માષ્ટમી રામનવમીના કોઈ વ્રત ઉપવાસ કંઈ આવતા ન હોય, વ્યસનના ગળા દૂધ હોય, અહીંયા તમે મોક્ષ લેવા જાઓ. એ કે હા મારા ભાઈ આવ્યો આવજે, હું જઈશ ત્યાં તને લઈ જઈશ. એ જાય છે નરકે વગાડતા ઢોલ. હું લખ્યું સામે જાય છે, એવા અજ્ઞાની ગુરુના વિશ્વાસથી રે લોલ. એ જાય છો નરકે વગાડતા ઢોલ નર નારી. આ બધું આવું છે. આ સારું મળી ગયું છે તમને. હા, વાલો તરત છોડાવે કાળ પાસથી રે લોલ. પ્રેમાનંદ કે આપે છે હરી કોલ પ્રોમિસ. તમારો મોક્ષ રોકડો છે, ઉદાહરણની વાત છે નહીં ભાઈ કેવો. હા, આ પ્રેમા નિષ્કુળાન સ્વામીએ આ સાર સિદ્ધિ પૂરી કરતા કરતા છેલ્લે શું આમાં ભરી દીધું છે ને, કાંઈ ઠાહીને ભરી દીધું છે, ઠાહીને ભરી દીધું છે. હવે અહીં અઠવાડિયું હાલે કેટલા દે ખબર નહીં કથા, બરાબર, એટલું ભરી દીધું હે, એ બાકી રહેવા દીધું નથી. એ અમૃતના કરા વર્ષો, અમૃતના કરા છે ને, અમૃતના કરા શું કરા વર્ષે શું? હા, વરસાદ કે માવ પૂછ્યું ફલાણી જગ્યાએ વરસાદ પડ્યો અને અહીંયા તો કરા પડ્યા કે કરા. એમ આ કરા તો પડ્યા છે બરફના ગાંગડા જેમ, પણ આ અમૃતના કરા છે, બરાબર. અને એ બરફ કરા પડે ને એ છોકરા માથે લાગે નહીં, માથામાં ઓઢી કઈક ઓઢીને મને કરા વીણવા જાય, મને વીણવા વાટકો ભરીએ, ગ્લાસ ભરીએ, લોટો ભરીએ, થાળી ભરીએ. હા, માથે ટકામાં ટક દે ન લાગે માથે રાખ્યું હોય. હા, એમ ભાગ્ય વગરનો જાય વીણવા, આવે શંખલા. શું અમૃતના સિંધુ ઉલટે કરા, બરાબર, આવે, બરાબર. એ કરા વરસતા હોય લેવા જાય તો કાંઈ હાથમાં ન આવે. કોને? ભાગ્ય વિનાનું એને. અને ભાગ્યશાળી છે ને કરા વીણી લ્યો, અમૃતના કરા. ને અમૃતના કરા વીણી લીધા, થાળી ભરી દે અને પછી બરફના ગાંગડા ખાય, અમર થઈ જાય. આપણે અમર થઈ ગયા છીએ, થવાની વાત નથી, થઈ ગયા છીએ. આ પુરુષોત્તમ નારાયણ મેળા ને ત્યારથી એનો મક્કમ નિશ્ચય થયો, સર્વોપરી નિષ્ઠા થઈ, અમર થઈ ગયા હો, અમર. હા, સ્વામીએ આમાં ઠાહીને ભરી દીધું, ઠાહી. એમનું ગયું. અરસ પરસ એકમેક રહ્યા, અંતરાય ન રહી અણુભાર, અનંત અવતારના અરસ પરસ એકમેક રહ્યા, અંતરાય ન રહી અણુભાર, અનંત અવતાર આવ્યા અવનીએ, પણ આંખ વાળ્યો આ વાર. જો આમાં વાત એવી છે, તમારા બધાને છોકરા સયા પુત્ર પરિવાર બધું પરિવાર હોય, આમાંથી એક ભાઈ ઊભા થાય, એક હરિભગત ઊભા થાય અને એમ કે સ્વામી મારો દીકરો 12મા ધોરણમાં ગુજરાતમાં 1લો નંબર આવ્યો. સ્વામી તમને આશીર્વાદ મળે ને એટલે હું એક થોડીક વાત કરું, આપણે કંઈક કરો, પછી કરે.
પછી કોલેજમાં ગયો, દર વર્ષે કોલેજમાં પહેલો નંબર. પછી સરકાર તરફથી એને વિદેશમાં ભણવા મોકલ્યો, ત્યાં પહેલો નંબર. સ્વામી અત્યારે એનો પગાર, મને ભાઈ વાત કરી એની વાત કરું છું, એનો પગાર લાખોમાં છે. પગાર નથી, કંઈક સિસ્ટમ, કંઈક બીજી સિસ્ટમ છે. અમેરિકામાં સરકારમાં કંઈક કામ કરે છે, કરોડોના એના પાસે હિસાબ, કરોડોનો. એને આ વખાણ કર્યા, આટલા બધાને વચ્ચે આવી રીતે વખાણ કર્યા. એનો દીકરો દીકરી બે લગ્ન નથી કરવા, એટલા હોશિયાર. એની પાસે સીમા નહીં, એટલો બધું વ્યવહાર કરે છે. અમેરિકાની સરકારમાં કરોડોનો બે. બરાબર, એમાં છોકરો જેમ કે મારે સાધુ થવું છે, આગળ ભણવું નથી, આ બધું કરવું નથી કે. એને બાપુજી કહે ના, તું છે ને આજ કહે સાધુ હમણાં નથી થવું, તારે સાધુ ક્યાં થવું એ હું જગ્યા તમે પસંદ કરું, પછી તું થાય કે. આ વાત મને કરીને 2 વર્ષ થઈ ગયા. બરાબર, હરિભગત એ છોકરાના, એ દીકરીના બે, એના બાપુજી બેના વખાણ કરતા હતા ખૂબ. તો એને વખાણ કર્યા અને તમે બધા કદાચ સાંભળો જાહેરમાં કર્યા હોય તો તમારા છોકરાને એને અભાવ લીધો છે, અવગણ લીધો છે, તમારા છોકરા અવગણ ના કરે છે ને, એનો છોકરો હોશિયાર છે તો વખાણ કરે, એનું ખોટું શું છે? અને તમે કહો એલા એ વખાણ કરે તો અમે આમ છે તેમ છે કે અમારા છોકરાને અવગણ ના કરે, અમારા છોકરાને નિંદા ટીકા કરે, અમારા છોકરાને નાના કીધા. નાના નથી કીધા, નાના કીધા કાં તો જે એના છોકરામાં છે, જે બુદ્ધિની ક્ષમતા અને એની છોકરામાં જે આવડત છે, તો એને વખાણ કર્યા, એ ખોટું કહેવાય? અહીંયા મારે તો આ દ્રષ્ટાંતની વાત એ કરવી છે કે નિષ્કુળાનંદ સ્વામી એમ કે છે કે અનંત અવતાર આવ્યા અવનીએ, પણ આંખ વાળીઓ અનંત અવતાર આવી ગયા છે. આ વખતે તો મહારાજે આડો આંખ વાળી દીધો, તો શું બીજા અવતારને અવગણના કરી છે? અવગણના નથી કરી, પણ આ વખતે જે એને અનુભવ્યું છે વાત તો કરે જ નહીં. તો એટલે તમે અંધારામાં અને બોલતા ન આવડતું ને અંધારામાં તમે ખાકામાં 2 ગાંગડા ખાઈ જાઓ, બોલતા ન આવડતું હોય, બરાબર, તો મોઢે તમે એક્શન કરો, તો કરો ખરા ને. અવાજ આવ્યો છે કે છોકરો તમે ભૂલી જાઓ કઈ, કીધા કેમ રહી શકાય? હા, એમ આ નિષ્કુળાનંદ સ્વામી જે નારાયણ સાથે રહ્યા, જોયા, જાણ્યા, માણ્યા, અનુભવ્યા અને સુખ લીધું, રમાડ્યા જમાડ્યા, જુગતે જમાડ્યા, બધું કીધું, લાવ લપ લીધો, કોટી ભોના કરતા હતા, ભક્તજન વશ કીધો. તો આવી વાત બધી છે એટલે એ લખે છે કે અનંત અવતાર આવ્યા અવનીએ, અનંત અવતાર આવ્યા અવનીએ, પણ આંખ વાળીઓ આવાર, અનેક પ્રતાપ, અનેક પરચા, અનેક ઉધાર્યા જાના, કોઈ વાતની કસર નહીં, એવા સહજાનંદ ભગવાન. આ મને એમ થાય છે જેટલું બોલવું એટલું બોલાતું નથી. આજે મૂંગો ખાઈ જાય, ગોળ ખાઈ જાય, આકર ખાઈ જાય અને એને બોલવું ન બોલી શકે, એ મારી અત્યારે પોઝિશન એવી છે. આમાં સામે ભરતી ઠાઈ ભરી દીધું છે, મારે કેટલું બોલવું? બોલો. અનંત અવતાર આવ્યા અવનીએ, પણ આંખ વાળ્યો આ બાર, અનેક પ્રતાપ, અનેક પરચા, અનેક ઉધાર્યા જન, કોઈ વાતની કસર નહીં, એવા સહજાનંદ ભગવાન. હવે આ ના વાત બીજા લોકો સાંભળે તો એને તો પેટમાં તેલ જડે એવું લાગે. તેલ જડાય નો વાંધો, પણ ગરમ તેલ જડાય પાછું કળકડતું ઉકળતું. વાત કેવી છે? આ જાત અનુભવથી બધી વાત લખી છે. આ વાત જાત અનુભવથી લખી. જો તમને દ્રષ્ટાંત દઉં, તમે અમારા ગુરુ રાજકોટ ગુરુકુળના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવદાસ સ્વામી એના જીવન વિશે તમે લખો કાંઈ, તમે સારી બાજુ સાંભળીને એક લેખું એ વાંચીને એ પછી લખો, પછી તમે વખાણ કરો 2 મોટે, અથવા લખો કે પ્રવચન કરો સાંભળીને કે બીજે વાંચીને. પણ હું તો એના ભેગો 14-15 વર્ષ રહ્યો અને હું જે વાત કરું એ તો મારા જાત અનુભવની વાત હોય. એ ખોટી કેમ થાય કયો? એવી વાતો આ નિષ્કુળાનંદ સ્વામી લખે છે. આમાં સહજાનંદ સ્વામીના ભેગા રહ્યા, કેટલું ભેગા રહ્યા, પહેલેથી છેલ્લે સુધી. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં આવ્યા એની પેલા નિષ્કુળાનંદ સ્વામી આવી ગયા સત્સંગમાં. હા, અને ધામમાં મહારાજ પધાર્યા, મનુષ્ય દર્શન કરી, તો ત્યાર પછી પેલા નિષ્કુળાનંદ સ્વામી હતા. એટલે પહેલેથી છેલ્લે સુધી આખું જીવન નિષ્કુળાનંદ સ્વામી જોયું, જાણ્યું, માણ્યું, અનુભવ્યું. હવે આમાં લખે છે, તમને પેટમાં દુખે તો તમારો વાંક છે, સ્વામી તો જે જાણ્યું એ લખે છે. એટલે બીજા બહુ ચિંતા નહીં કરવાની, બહુ દુઃખ નહીં લગાડવાનું. હા,
અનંત સામર્થ્ય, અનંત ઐશ્વર્ય, અનંત પરાક્રમ અપાર, અનંત ધામના ધણી હરિ, વળી અનંત શક્તિ આધાર, અનંત સામર્થ્ય, અનંત ઐશ્વર્ય, અનંત પરાક્રમ અપાર અપાર અપાર, અનંત ધામના ધણી હરિ. 56માં વતનામાં લખે છે મહારાજ અનંત ધામના ધામી. ત્યાં અહીં કહે છે કે અનંત ધામના ધણી હરિ, વળી અનંત શક્તિ આધાર. અનંત શક્તિઓ છે ને એના આધાર સહજાનંદ સ્વામી છે. બોલો, સહુ ઉપર શ્રી હરિ, એની ઉપર નહીં કોઈ એક. બોલો, આપણા ભારત દેશ હોય ને, ભારત દેશની અંદર રાષ્ટ્રપતિની ઉપર કોણ? કયો? વડાપ્રધાન કઈક નિર્ણય લે અને કદાચ રાષ્ટ્રપતિને માન્ય ન હોય તો રાષ્ટ્રપતિ રોકી શકે વડાપ્રધાનને, પણ રાષ્ટ્રપતિ ઉપર કોણ? બરાબર. એમ અહીંયા સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન એની ઉપર કોઈ નથી. સહુ ઉપર એ શ્રી હરિ, એની ઉપર નહીં કોઈ એક. એક પણ ઉપર કોઈ છે નહીં. આવા સહજાનંદ સ્વામી એ આપણને મળ્યા. એને એમ કીધું કે હું તમારો થયો, તમે મારા થયા બહુ નામી. એ સહજાનંદ સ્વામી કીધું કે હું તમારો અને તમે બધા મારા. આવો 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 કે ને પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પોતે, એને આધારે બીજા અનેક. પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પોતે, એને આધારે બીજા અનેક. એને આધારે બીજા અનેક. અનેક ના આધારે આ એક નહીં, પણ એને આધારે બીજા અનેક. એવા પ્રતાપી પ્રભુ મળ્યા, તેના ટાળિયા સર્વે તાપ. નિષ્કુળાનંદ શ્રી હરિ સંબંધ, શુદ્ધ થયા જન આપ. નિષ્કુળાનંદ શ્રી હરિ સંબંધે શુદ્ધ થયા જન આપ. શુદ્ધ થયા, પવિત્ર થયા. હવે બે ત્રણ નામ લો, કોણ કોણ પવિત્ર થયું ને? બરાબર. આમાં તો જ્ઞાતિના નામ છે, પણ આપણે જ્ઞાતિના નામ લેવા નથી. ફક્ત હું એમ કહું કે ગોવાભાઈ જુનાગઢના નારાયણદાસ સ્વામીના સંબંધી, એનું કામ કેવું હતું? પોતે પવિત્ર થઈ ગયા, શુદ્ધ થઈ ગયા. હા, એમાં કાંઈ બોલવું નથી આપણે. હા, પછી એક જ્ઞાતિનું નામ જ નહીં લેવાનું, ગમે સમાજ કહેતા હોય તો. હા, એને આપણે સ્કોપ આપી તો એ બોલે ને, આપવો જ નથી સ્કોપ. આપણે નામ લેવાનું શું વાંધો છે? હા, એ બધા મારી ઉપર તો બહુ ત્રાપ મારી રહ્યા છે. મારી કરતા યુટ્યુબર જાય છે ને એટલે. હા, પણ હું નામ લઉં તો ને. પછી લીમલીના સગ્રામ ભગત, બોલો, પવિત્ર થઈ ગયા હો. અને પછી એક બાઈ હતી વેશ્યા, મહારાજે એના હાથનું દળેલું અનાજ જેમાં અને એને પાવન કરી દીધી. બરાબર. આવા તો કેટલા કેટલા. પછી આ લીલાખા ગામના બરાબર એક ભક્ત હતા, એને મહારાજે પવિત્ર કરી દીધા. બરાબર. કેટલા બધા આવા નામ લેવું તો સાહેબ, જે અપવિત્ર હતા, અશુદ્ધ હતા, એની ક્રિયાઓ એવી હતી, એનો કામ ધંધો એવા હતા, એ બધાને પાવન કરી દીધા, શુદ્ધ કરી દીધા. આ સહજાનંદ સ્વામીઓ. સહજાનંદ સ્વામીએ કોઈને માર્યા નથી. જગતના નીચેના થરના લોકો હતા ને, એને ભગવાને માર્યા નહીં. એના કુકર્મ એવા હતા, એના કુકર્મ હતા. કુકર્મ, સુકર્મ નહીં, એવા હતા. ખબર ભાઈ, કાંઈને બંદૂકની ગોળી, કા તીરકામઠાથી, કા તલવારનાથી સમાધાન થાય એવા હતા. પણ સહજાનંદ સ્વામીએ આવા બધાનો ઉદ્ધાર કર્યો છે. ઉદ્ધાર કર્યો છે. આવો શરણે આવો, તમે શરણે આવો. એ બધાને તાયરા, માયરા નહીં કોઈને. એટલે સર્વોપરી ભાઈ આપણે કહીશું, એટલે સર્વોપરી કહીશે. હા, ઓહો, પૂરું કરી દઉં. એવા પ્રતાપી પ્રભુ મળ્યા, તેના કાર્ય સર્વે તાપ. નિષ્કુળાનંદ શ્રી હરિ સંબંધે શુદ્ધ થયા જન આપ. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ.